નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની જે ભરતી આવનાર સમયની અંદર સંભવિત આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ ભરતીની અંદર જે પટ્ટાવાળા સમર્ગની જે જગ્યાઓ છે, તો પટ્ટાવાળા સમર્ગની જગ્યાઓની જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, તો એમના માટે આજનો આ વિડીયો ખૂબ ખાસ રહેવાનો છે, ખૂબ મદદરૂપ થવાનો છે. એનું કારણ છે કે પટ્ટાવાળાની 2024નું જે પેપર હતું એનું આપણે એક એનાલાઇઝ કરવાના છીએ કે એ 2024ના પેપરની અંદર જે છે એ કયા સબ્જેક્ટમાંથી કેટલા ગુણનું પૂછાયું હતું. તો એનું આપણે ખૂબ જ સરસ રીતે આપણે એનું જે છે એનાલિસિસ કરવાના છીએ, જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર તમારે કયા કયા જે સબ્જેક્ટ છે કે જેના ઉપર તમારે વધારે ભાર આપવો પડે એ તમને આઈડિયા આવશે. પ્રશ્ન એવો થાય કે આવનાર પરીક્ષાની અંદર નવા ટોપિકો જે છે એ કયા કરવા કયા ના કરવા, અને જીકે જે છે તો જીકે કેટલું કરવું, આ તમામ બાબતોની આપણે ચર્ચા વિગતવાર કરવાના છીએ. સાથે સાથે આ વિડીયો તમારા માટે એટલા માટે ઉપયોગી છે કે જેથી કરીને તમને ખબર પડે કે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે. કારણ કે હાઈકોર્ટ પટ્ટાવાળાનો જે સિલેબસ છે, આ સિલેબસની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે ગુજરાતી અમે 25 ગુણનું પૂછશું કે ગણિતનું વેટેજ જે છે એ 20 ગુણનું રહેશે. આવો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. માત્ર ને માત્ર જે છે એ સબ્જેક્ટ આપવામાં આવ્યા છે. સબ્જેક્ટનું ભારાંકન કેટલું છે એ જણાવવામાં નથી આવ્યું. એટલે આ વિડીયો તમને જે ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાની પ્રિપેરેશન કરે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ હેલ્પફુલ થવાનો છે. તો આપણે જોઈએ કે ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાની જે 2024નું પેપર હતું એનું એનાલિસિસ કરીએ એ પહેલા થોડી કેટલીક બેઝિક માહિતી કે જે આપણે જાણવા જેવી છે. એ એની જગ્યાઓ કેટલી આવી હતી, તો કે 208 જગ્યાઓ હતી 2024ની અંદર. જે કોર્ટ એટેન્ડન્સની જે ભરતી આવી હતી એની અંદર 208 જગ્યાઓ હતી. કેટલી હતી? 208 જગ્યાઓ હતી. હવે આ જે 208 જગ્યાઓ છે એના ફોર્મ ક્યારે ભરાણા હતા, તો કે સાહેબ એની એપ્લિકેશન પીરિયડ જે છે એટલે કે ફોર્મ ભરવાની તારીખ છે એટલે કે 22 મે થી કરી અને જૂન 2018 સુધીની હતી. ઓકે, જૂન 18 સુધીની હતી 2024ની અંદર. એક્ઝામ ક્યારે હતી? તો જૂન, પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 4 મહિના પછી એટલે કે ઓક્ટોબર મહિનાની 27 તારીખે એની એક્ઝામ હતી, રિટર્ન એક્ઝામ હતી. ઓકે, હવે એનું જે રિઝલ્ટ છે, ફાઇનલ રિઝલ્ટ, જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે એ જાન્યુઆરી 2025 ની અંદર ડિક્લેર કરવામાં આવ્યું હતું. હવે આ દર્શાવવાનું કારણ શું? તો કે આ દર્શાવીને શું વિડીયો વધારે લાંબો કરું? ના, આ દર્શાવવાથી તમને એક આઈડિયા આવે કે ભરતી આવે તો એના પછી આપણને કેટલો સમય મળી શકે છે પ્રિપેરેશન માટેનો. ઓકે, એના પછી આગળ વાત કરીએ તો એનો અભ્યાસક્રમ શું હતો. તો ગઈ એક્ઝામ તમે જોયું તો એની અંદર 0.33 નેગેટિવ માર્કિંગ હતી. 90 મિનિટનો તમને એટલે કે 1 કલાક ને 30 મિનિટનો તમને સમય મળ્યો હતો. એના સબ્જેક્ટ કંઈક આ પ્રકારે હતા કે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને રોજબરોજની ઘટના એટલે કે વર્તમાન પ્રવાહ. ઓકે, આ પ્રકારનો એક સિલેબસ આપેલો હતો. ક્યાંય પણ તમને એનું વેટેજ નથી દર્શાવવામાં આવેલું કે ભાઈ ગુજરાતીનું વેટેજ આટલા ટકા રહેશે તો આટલા ગુણ રહેશે. ઓકે, એટલે વિદ્યાર્થીને કન્ફ્યુઝન હતું કે સાહેબ કયો સબ્જેક્ટ છે કે જે અમે વધારે ભાર આપીને અમારે તૈયાર કરવો જેથી કરીને અમે મેક્સિમમ માર્ક્સ જે છે એ કવર કરી શકીએ. તો જોઈએ લાસ્ટ પેપરનું એનાલિસિસ, જેથી કરીને આપણને વધારે આઈડિયા આવે. તો કે સૌથી પહેલા ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી એ 20 ગુણનું લાસ્ટ 2024ના પેપરની અંદર પૂછાયું હતું. તો 20 ગુણનું પૂછાયું હતું, જેની અંદરથી 12 ગુણના જે પ્રશ્નો છે એ વ્યાકરણના પ્રશ્નો હતા. વ્યાકરણમાં પણ ખાસ કરી અને નિપાતના જે પ્રશ્નો છે, નિપાતના 4 થી 5 પ્રશ્નો હતા. 4 થી 5 પ્રશ્નો જે છે એ નિપાતના પૂછવામાં આવ્યા હતા. નિપાત એટલે ગુજરાતી વ્યાકરણનો સહેલામાં સહેલો ટોપિક એટલે નિપાત. બરાબર, એ સહેલામાં સહેલા ટોપિકના 4 થી 5 પ્રશ્નો જે છે એ તમને પૂછી નાખેલા હતા. ઓકે, તો ગુજરાતી વ્યાકરણના 12 પ્રશ્નો હતા. એની અંદર ગુજરાતી શબ્દ ભંડોળ છે તો એના પણ 8 પ્રશ્નો હતા, જેની અંદર રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરોધાર્થી, કહેવત એના પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા હતા. બરાબર, સમાનાર્થી નો એક પ્રશ્ન હતો. બરાબર, વિરુદ્ધાર્થીનો એક પ્રશ્ન હતો. તળપદા શબ્દનો એક પ્રશ્ન હતો. ઓકે, રૂઢિપ્રયોગના 2 પ્રશ્ન હતા. રૂઢિપ્રયોગના 2 પ્રશ્ન હતા. ઓકે, અને કહેવતનો એક પ્રશ્ન હતો. અને કહેવતનો એક પ્રશ્ન હતો. બરાબર, તો આમ ટોટલ તમારા 8 પ્રશ્નો હતા તમારા શબ્દ ભંડોળને લગતા. ઓકે, એના પછી ગણિતની વાત કરી તો ગણિતની અંદર 20 ગુણનું વેટેજ હતું. બરાબર, એટલે 20 ગુણના પ્રશ્નો તમને પૂછાણા હતા. તો 20 ગુણમાં 3 થી 4 પ્રશ્નો જે છે એ સંખ્યા જ્ઞાન આધારિત હતા. કેવા હતા? સંખ્યા જ્ઞાન આધારિત હતા. એટલે કે કઈ સંખ્યા જે છે એ મોટી છે. બરાબર, કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે, આ પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાયેલા હતા. ઓકે, સમય સંખ્યાઓ આપેલી હોય. ઓકે, તો એ પ્રકારના પ્રશ્નો હતા કે કઈ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમને સંખ્યા જ્ઞાન આધારિત 3 થી 4 માર્ક્સના પૂછાણા હતા. લસા ગુસાનો એક પ્રશ્ન હતો. પેલી ઘંટડી કેટલા કલાકે ભેગી વાગશે એવો એક પ્રશ્ન હતો. એના પછી ટકાવારીનો પ્રશ્ન હતો.
ભાગીદારીનો પ્રશ્ન હતો. તો આ પ્રકારના પ્રશ્ન, કામ અને મહેનતાણુનો એક પ્રશ્ન હતો. તો આમ 20 ગુણનું ગણિત જે છે એ તમારું પૂછાયું હતું. એના પછી વાત કરીએ રમત ગમતની. તો રમત ગમત જે છે એ ગુજરાત હાઈકોર્ટની પટાવાળાની જે પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે એમ કહેવાય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કારણ કે દર વખતે લોકો પૂછતા હોય છે. અને એમાં વર્તમાન પ્રવાહ ટોટલ 22 પ્રશ્નો પૂછાણા છે. સૌથી વધારે વેટેજ રમત ગમતના પ્રશ્નોનું હતું. બરાબર, ટોટલ 22 પ્રશ્નો પૂછાણા, જેમાં વર્તમાન પ્રવાહના 4 પ્રશ્નો હતા. બરાબર, કે તાજેતરમાં આઈસીસી ના જે જસપ્રીત બુમરાહ વાળો એક પ્રશ્ન હતો કે ભાઈ કોણ આઈસીસી ના પહેલા નંબરના બોલર બને, આવો એક પ્રશ્ન હતો. બરાબર, જનરલ નોલેજ આધારિત 18 પ્રશ્નો હતા. આ 18 પ્રશ્નોની અંદર કયો ખેલાડી એક મેજર ધ્યાનચંદ વાળો હતો. બરાબર, તો એ કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે, કયો શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે, અથવા તો કઈ ટીમની અંદર, કઈ રમતની અંદર, કઈ ટીમમાં કેટલા ખેલાડીઓ, આવો પ્રશ્ન હતો. બરાબર, તો આવા એક 18 પ્રશ્ન હતા. અને મજાની વાત એ છે કે આપણી જે લાસ્ટ હાઈકોર્ટ પટાવાળાની જે બેચ હતી, બરાબર, આ 18 પ્રશ્નો, એની અંદર આપણે જે ઈ બુક આપી હતી ને, ઈ બુક માંથી 18 પ્રશ્ન હતા. એના પાછળનું કારણ હતું કે આ જે ઈ બુક આપણે તૈયાર કરેલી હતી ને, આ આખી 6 થી કરી અને 10 સુધીનું જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પુસ્તક છે ને, એના આધારિત બનાવેલી હતી. એટલે આ ઈ બુકની અંદર બધા પ્રશ્નો તમારા કવર થઈ ગયા. બરાબર, એના પછી વર્તમાન પ્રવાહ એટલે કે સીએ, કરંટ અફેર્સ. બરાબર, તો વર્તમાન પ્રવાહ 17 ગુણનું વેટેજ હતું, એટલે કે 17 ગુણના પ્રશ્નો તમને વર્તમાન પ્રવાહમાંથી પૂછાયેલા હતા, જેમાં વિશ્વના વર્તમાન પ્રવાહના 5 પ્રશ્નો હતા, જ્યારે ભારતના વર્તમાન પ્રવાહના 12 પ્રશ્નો હતા. બરાબર, ટોટલ 17 ગુણનું વેટેજ હતું. જીકે એટલે કે જનરલ નોલેજ, આમ જોવા જઈએ તો આ બધું જનરલ નોલેજ જ કહેવાય, પણ સ્પેસિફિક જનરલ નોલેજની વાત કરીએ તો 21 પ્રશ્નો જનરલ નોલેજના પૂછાયા હતા, જેમાં ભારત અને ગુજરાતના વારસાના 3 પ્રશ્નો હતા. બરાબર, બંધારણના સૌથી વધારે એટલે કે જીકે ની અંદર સૌથી વધારે 7 પ્રશ્નો બંધારણના પૂછાયેલા હતા, જે બેઝિક લેવલના હતા. યોજનાના 3 પ્રશ્નો હતા. ઇતિહાસનો એક પ્રશ્ન હતો, જે ભારતના ઇતિહાસને રિલેટેડ હતો. બરાબર, ભૂગોળના 4 પ્રશ્નો હતા. બરાબર, જે મોસ્ટ ઓફ ગુજરાત રિલેટેડ હતા, ગુજરાતની નદીઓ વિશે હતા. ઓકે, એના પછી અન્ય જે જનરલ નોલેજના, જેમ કે અર્થતંત્રનો છે, પર્યાવરણનો છે, તો એના 3 પ્રશ્નો હતા. તો એક આખું આપણે એનાલાઇઝ કર્યું કે ભાઈ 2024 નું જે પેપર હતું, એ પેપરની અંદર કયા સબ્જેક્ટમાંથી કેટલા ગુણનું તમને પૂછાયું હતું. હવે તમારે તૈયારી કરો ત્યારે આ જે વેટેજ છે લાસ્ટ ટાઈમ પૂછાયેલું, એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તમારે કયા કયા સબ્જેક્ટ ઉપર વિશેષ ભાર આપવાનો છે, તો એક તો ગુજરાતી ઉપર વિશેષ ભાર આપવાનો છે, કારણ કે તમે જોયું હશે તો હાઈકોર્ટને પહેલાથી જ ગુજરાતી સબ્જેક્ટ ઉપર જે છે એ સારો એવો પ્રેમ ભાવ રહ્યો છે, કારણ કે બેલીફના પેપરની અંદર 50 ગુણનું ગુજરાતીનું પૂછી નાખ્યું હતું. 100 માર્ક્સમાંથી 50 ગુણ જે છે એ બેલીફના પેપરની અંદર ગુજરાતીના હતા. બરાબર, તો ખાસ એક આ ગુજરાતી કરવા જેવું છે, એક આ ગુજરાતી કરવા જેવું છે. એના પછી ગણિત કરવા જેવું છે. એના પછી શું છે? ગણિત કરવા જેવું છે. બરાબર, ગણિત ખાસ કરજો. એના પછી રમત ગમત જે છે એ ખાસ કરજો. રમત ગમત ખાસ કરજો, પણ રમત ગમતમાં છે કઈ રમતની અંદર કયા ખેલાડી સંકળાયેલા છે, આવા પ્રશ્નો વધારે પૂછાય છે. કયા મેદાનને શું કહેવાય, બરાબર, આવા પ્રશ્નો એની અંદર પૂછાતા હોય છે. એ ખાસ કરજો. વર્તમાન પ્રવાહ જ્યારે એક્ઝામની ડેટ ડિક્લેર થાય ત્યારે છેલ્લા 4 મહિનાનું વાંચો તો ઇનફ છે, પણ ખાસ ધ્યાન રાખજો કે આ રમત ગમતનું વર્તમાન પ્રવાહ છે એ તમારે લાસ્ટ 12 મંથનું કરવાનું થશે. લાસ્ટ 12 મંથનું કરવાનું થશે. ઓકે, જનરલ નોલેજ માટે કોઈ પણ એક જનરલ નોલેજની બુક એક વસાવી અને એને વાંચો. જેમ કે હું તમને રિફર કરીશ લ્યુસન્ટની જે આવે છે જીકે, લ્યુસન્ટ જીકે આવે છે, એની અંદરથી બધા પ્રશ્નો જે છે એ બેઠે બેઠા આવેલા છે, એટલે આ વાંચો તો ચાલે. પણ આનો એક પ્રોબ્લેમ છે કે આ હિન્દી અથવા તો ઇંગ્લિશમાં જ મળશે. બરાબર, એટલે બેટર છે કે તમે જો આ સેટ થતું હોય તો લઈ શકાય, અથવા તો તમે ગુજરાતીની અંદર ગુજરાતી ભાષામાં એક બુક છે જનરલ નોલેજની, એ છે યુવા ઉપનિષદની, તો એ પણ તમે વાંચી શકો છો, જેની હું તમને લિંક અહીંયા આપી દઈશ. અહીંયા તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ પરચેસ કરી શકશો, જે તમે ડાયરેક્ટ એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી પરચેસ કરી શકશો. તો આ આખું આનું એનાલાઇઝ હતું. અને જે સબ્જેક્ટો છે, જેમ કે ગુજરાતી છે, ગણિત છે, ઓકે, રમત ગમત છે, આ 3 સબ્જેક્ટો જે તમને ખૂબ ઉપયોગી થશે, એટલે આના ઉપર પકડ રાખજો. સાથે સાથે એક સબ્જેક્ટ આ સિલેબસમાં નથી, પણ છતાં પણ હું એડ કરાવું છું કે કમ્પ્યુટર. કયો? કમ્પ્યુટર. બરાબર, આ ખાસ કરજો, કારણ કે અત્યારે વર્તમાન સમયની અંદર કમ્પ્યુટર એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. બરાબર, એટલે કમ્પ્યુટર એ લોકો કદાચ એડ કરે નવો સિલેબસ લાવીને. બરાબર, તો એના માટે પણ પ્રિપેર રહેજો. તો આ એનું એનાલાઇઝ હતું. જો તમને સારું લાગ્યું તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ
પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.